મેનેજમેન્ટથી જોવામાં આવે છે. નવા ખ્યાલો તરીકે જે સર્વિસ મેનેજમેન્ટનો ખ્યાલ ડેવલપ થયો છે, સેવાઓનું સંચાલન, જેમ ઉત્પાદન સંચાલન છે એમ સેવાઓનું સંચાલન છે. તો ઉત્પાદન સંચાલનમાં સેલ્સ મેનેજમેન્ટના જ એક ભાગરૂપે આફ્ટર સેલ સર્વિસ છે, જ્યાં નોન પ્રોડક્ટ છે, પ્રોડક્ટ એ સર્વિસ છે. ત્યાં જેમ કે બેંક છે, વીમાની સેવા છે, જુદા જુદા પ્રકારની માહિતી સંચારની વ્યવસ્થા છે. જે રીતે મોબાઈલ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એ પ્રોડક્ટ છે, પણ એની અંદર આપવામાં આવતી સર્વિસીસ છે એ કમ્યુનિકેશન છે, માહિતી સંચાર છે. તો આ બેને જોડવાનું કામ એ આધુનિક પ્રોડક્શન મેનેજમેન્ટ તરીકે ઓપરેશન મેનેજમેન્ટ છે. એ બંનેને જોડે છે. જુદા જુદા પ્રોડક્શન મેનેજમેન્ટ ક્ષેત્રે ઉપસ્થિત થયેલા કેટલાક નવા ખ્યાલો છે, જેમ કે ટાર્ગેટ કોસ્ટિંગ છે, વેલ્યુ એનાલિસિસ છે, વેલ્યુ એન્જિનિયરિંગ છે, પ્રોડક્ટ લાઈફ સાયકલ છે. આ જુદા જુદા પ્રકારની કેટલીક બાબતો એ પ્રોડક્શન મેનેજમેન્ટને સતત નવી દિશા, નવી તરાહો, નવા માર્ગદર્શન આપે છે. એટલે જાયન્ટ કંપની કક્ષાએ જ્યાં પ્લાન્ટ અને લોકેશનમાં કરોડો અબજો રૂપિયાનું રોકાણ થયેલું છે, એવા લોકોની ઉત્પાદન વ્યવસ્થામાં સંચાલકીય ઢબ તો આવેલી છે, પણ એ સંચાલકીય ઢબની સાથે સાથે અન્ય સંચાલકીય ખ્યાલોનો સંકલન તરીકે ઉપયોગ કેવી રીતે કરી શકાય એ પણ પ્રોડક્શન મેનેજમેન્ટનો એક નવો વ્યૂહાત્મક અભિગમ છે. એટલે જ સ્ટ્રેટેજિકલ પ્રોડક્શન મેનેજમેન્ટ આજે અસ્તિત્વમાં છે. તો આ બધી પ્રોડક્શન મેનેજમેન્ટની જે હાઇલાઇટ્સ છે એ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ બધી પ્રોડક્શન અંગેની કામગીરી સાથે સંકળાયેલા અન્ય સંચાલકી ખ્યાલોનો ઉપયોગ કરીને ઉત્પાદન સંચાલન કેવી રીતે કરી શકાય. ઉત્પાદન સંચાલન એક પ્રક્રિયા તરીકે જો જોઈએ તો ઉત્પાદન સંચાલન પ્રક્રિયા બે ભાગમાં વહેંચાયેલી છે. એક સંચાલકી કાર્યો તરીકે, બીજી એન્જિનિયરિંગ કાર્યો તરીકે, ઇજનેરી કાર્યો તરીકે. અત્રે સંચાલકી કાર્યો તરીકેની જે વ્યવસ્થા છે એ આપણે જોઈ શકીએ છીએ ચાર્ટમાં. સંચાલકી કાર્યો તરીકે જો જુદા જુદા પ્રકારની ઉત્પાદન સંચાલનની કામગીરી તપાસીએ તો એમાં પહેલું કાર્ય છે આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું માનવ સંસાધન સંબંધી કાર્ય, ચોથું કાર્ય છે દોરવણી અંગેનું કાર્ય. એ માર્ગદર્શનના સંદર્ભમાં સંકલન એટલે આપણે જે ચર્ચા કરીએ બધા જ સંચાલનોને ઉત્પાદન સંચાલન સાથે સંકલિત રાખવાનું કાર્ય, કે જેનાથી પ્રવૃત્તિ બેવડાય નહીં, કોઈ મહત્ત્વની પ્રવૃત્તિ રહી પણ ન જાય. અંદાજપત્રીય કામગીરી જે નાણાકીય બાબતો સાથે, ખર્ચ અને આવકલક્ષી બાબતો સાથે એક પ્રકારનું મહત્ત્વનું કાર્ય છે એ, અને સમગ્ર ઓવરઓલ ઉત્પાદન ઉપર અંકુશ રાખવાનું કાર્ય. તો આ બધા કાર્યોને જો આપણે વિગતવાર સમજવાનો પ્રયાસ કરીએ તો ઉત્પાદન આયોજન કાર્ય ઉત્પાદન આયોજન સૂચવે છે. ઉત્પાદન આયોજન પ્રોડક્શન પ્લાન એ કઈ વસ્તુનું પ્રોડક્શન કરવું છે, કેવી રીતે કરવું છે, ક્યારે કરવું છે, કયા હેતુથી કરવું છે, કઈ પદ્ધતિએ કરવું છે, એ બધા પ્રશ્નોના જવાબ, એ બધા પ્રશ્નોની એક તપાસ, એ બધા પ્રશ્નો ઉપર વિચાર વિમર્શ કર્યા પછી એક વ્યવસ્થિત વિચારસરણીને આલેખન સ્વરૂપે જો તપાસીએ તો એ ઉત્પાદન આયોજન છે, કે જેની અંદર વસ્તુના ઉત્પાદન માટેનો નિર્ણય નિશ્ચિત થાય છે. આ વસ્તુના ઉત્પાદન માટેના નિર્ણયને અનુરૂપ વ્યવસ્થા બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. ઉત્પાદન કામગીરી વખતે વ્યવસ્થા તંત્ર અંગેની રચના, જુદા જુદા પ્રકારના જે પ્લાન્ટ લોકેશન, પ્લાન્ટ લેઆઉટ, એ પ્લાન્ટ ઉપર કાર્ય કરનાર વ્યક્તિઓ,
ટીમ, વિભાગ, આ બધાની સંરચના જેમાં કરવામાં આવે છે એને પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. જેવી રીતે આપણા શરીરને આપણે ઓર્ગન કહીએ છીએ, કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ગન તરીકે ઓળખાય છે, એવી રીતે પ્રોડક્શન મેનેજમેન્ટનું ઓર્ગેનાઇઝેશન એ બધા જ પ્રકારની સૂર અને સંગીત પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવતી એક વ્યવસ્થા છે. એવી જ રીતે જે માનવ સંસાધન છે, ઉત્પાદન કક્ષાએ માનવ સંસાધનનો જે નવો ખ્યાલ ઉપસ્થિત થયો છે. પહેલાં ઉત્પાદન એટલે માત્ર કામદારો જ ઉત્પાદન કરે આ પ્રકારની એક નીતિ રીતિ હતી. ધીમે ધીમે જે બદલાવ આવેલો છે, આજે કામદારો પણ જુદા જુદા અર્થમાં કુશળ કામદાર, અર્ધકુશળ, અકુશળ જેવા વિશેષણો સાથે ઉત્પાદન પ્રવૃત્તિમાં જોડાયેલો હોય છે. બોટમ લેવલે મેનેજમેન્ટની 3 સપાટી છે. એમાં ત્રીજી સપાટી તળ સંચાલન છે. બોટમ લેવલ ઉપર કાર્ય કરનારા લોકો, બોટમ લેવલ ઉપર રહેલી માનવ સંપત્તિ, એનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવા માટેની જે જુદી જુદી યોજનાઓ છે, જુદી જુદી પરિસ્થિતિ છે, એમાં માનવ સંસાધન સંચાલન એ ઉત્પાદન સંચાલન પ્રવૃત્તિને વધુ ગુણવત્તાવાળું, વધુ જથ્થાવાળું, વધુમાં વધુ લોકભોગ્ય બનાવી શકાય એ પ્રકારની એક છાપવાળું, બ્રાન્ડ નેમવાળું એ ઉત્પાદન બની રહે એ પ્રકારની એ લોકોને આજે તાલીમ આપવામાં આવે છે. શા માટે આપણે ઉત્પાદન કરીએ છીએ એનો હેતુ એને સમજાવવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયાને અનુરૂપ એને તાલીમ આપી સક્ષમ બનાવવામાં આવે છે. તો એવી ઉત્પાદન સંચાલનની આ મહત્ત્વની જીવંત કામગીરી જે જોવા મળે છે તે ઉત્પાદન કક્ષાએ રોકાયેલા લોકોનું સંચાલન એટલે માનવ સંસાધન સંચાલન. એ વ્યવસ્થા પણ ઉત્પાદન સંચાલનનો જે કાર્ય છે એનો એક નિચોડ રજૂ કરે છે. કયું કાર્ય ક્યાં અટકે છે, કયા કાર્યમાં ક્યાં વિક્ષેપ પડે છે, કેવી રીતે એ કાર્ય અટકી ગયું, શા માટે ગુણવત્તા બગડી ગઈ, શા માટે પડતર વધી ગઈ. તો જે કંઈ જવાબદારીના મુદ્દા છે, પરિબળોની તપાસ છે, અસર છે, એ બધા ઉપર આ મુદ્દો આપણે વિચારી શકીએ. એવી જ રીતે દોરવણી અને માર્ગદર્શન. દોરવણી અને માર્ગદર્શન ઉત્પાદન કક્ષાએ સુપરવાઇઝર, ફોરમેન અને પ્રોડક્શન મેનેજર દ્વારા આપવામાં આવતી જુદી જુદી સૂચનાઓ છે, જુદા જુદા પ્રકારનું શિક્ષણ છે, જુદા જુદા પ્રકારની તાલીમ છે, જુદા જુદા પ્રકારના કાર્યક્રમો અંગેના કેલેન્ડર્સ છે, જુદા જુદા પ્રકારની જે શેડ્યુલ વ્યવસ્થા છે, જેનાથી રેગ્યુલેશન્સ અને ઉત્પાદનના ક્રમિક જે ઉત્પાદનો છે એની શૃંખલાઓ નક્કી થાય છે. તો એ દોરવણી અને માર્ગદર્શન એ પણ સમયે સમયે સંચાલનના એક ભાગરૂપે ઉત્પાદન સંચાલનનું કાર્ય બને છે. એમાં નેતૃત્વનો મુદ્દો પણ છે, સંકલનની બાબત પણ છે. જુદા જુદા પ્રકારની આવી સંકલનની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કેટલાય પ્રકારના સંકલન ઉત્પાદન સાથે જોડાયેલા છે. એ આપણે PMS વખતે જોયું. પ્રોડક્શન મેનેજમેન્ટ સિસ્ટમ સાથે સંબંધિત જે અનુબંધ ધરાવતા કાર્યો છે એમાં જોયું આપણે. જો ખરીદ વિભાગ અને ઉત્પાદન વિભાગ એટલે પ્રોસેસ વિભાગ વચ્ચે અનુબંધ ન હોય તો કાચા માલની ખરીદી થઈ જાય, પણ ઉત્પાદન ન કરવાનું હોય તો કાચા માલની ખરીદી પાછળ ભરાવો થાય. એવી જ રીતે ઉત્પાદન થઈ જાય, પુરવઠો વધી જાય, માંગ ન હોય તો પણ મુશ્કેલી ઊભી થાય. ઉત્પાદન કરવા માટે ઓર્ડર મળે પણ નાણાં વ્યવસ્થા ન હોય તો આ બધા એકબીજાને અનુરૂપ સંકલન કાર્યો છે. જુદા જુદા પ્રકારની આવી વેચાણ યોજનાઓ નક્કી કરતાં પહેલાં ઉત્પાદન યોજનાઓ પણ તપાસવી જોઈએ. તો ઉત્પાદન યોજના અને વેચાણ યોજનાનું સંકલન કરવું, નફા આયોજન કરવા તો પડતર આયોજન પણ એટલું જ મહત્ત્વનું છે. તો આ બધા કાર્યો એકબીજા સાથે અનુબંધ ધરાવે છે. એ અનુબંધનો અર્થ છે સંકલન સાધવું.
એવી જ રીતે જુદા જુદા પ્રકારની અંદાજપત્રી કામગીરી. એક અભ્યાસ સૂચવે છે કે ઉત્પાદન કક્ષાએ લગભગ 8 થી 10 જેટલા અંદાજપત્રો પેટા અંદાજપત્રો તરીકે તૈયાર થાય છે. કેટલાય પ્રકારના અંદાજપત્રો ઉત્પાદન કક્ષાએ ઘણી મોટી ઉત્પાદન પ્રવૃત્તિ માટે એક આવશ્યક મુદ્દો બને છે. એનાથી ઉત્પાદનના જથ્થાનો અંદાજ આવે છે, ઉત્પાદનની ગુણવત્તાનો અંદાજ આવે છે, ઉત્પાદનના સમયનો અંદાજ આવે છે, ઉત્પાદનના ખર્ચનો અંદાજ આવે છે. ઉત્પાદન અંકુશ માટેનું એક આયોજન એ ઉત્પાદન અંગેનું અંદાજપત્ર ઘડતર કાર્ય છે. અને અંતે ઓવરઓલ કંટ્રોલ, જે આયોજન ઉત્પાદન માટે વિચારવામાં આવે છે. જો વ્યવસ્થા તંત્રથી શરૂ કરી અને અંદાજપત્ર સુધીના બધા જ કાર્યોને વ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવે તો સામાન્ય અંકુશની કોઈ આવશ્યકતા નથી. પણ સરવાળે એવું બનતું નથી. જે પ્રકારનું આયોજન છે એ જ પ્રકારનો અંકુશ હોવો જોઈએ. ઇન બિટવીન જે પ્રોસેસ થાય એ બધી એક્યુરેટ થાય છે, નિર્ધારિત દિશામાં થાય છે. ક્યાં સુધારાની જરૂર છે, ક્યાં અવકાશ નવી પ્રોડક્ટ માટે નવા મુદ્દાથી છે. આ બધા સંશોધનો, જુદા જુદા પ્રકારની જે ઉદ્ભવતી પરિસ્થિતિ છે એના મૂલ્યાંકનો એ અંકુશ દ્વારા મળે છે. તો અંકુશ એ ઉત્પાદનનું એક પ્રકારનું મૂલ્યાંકન છે, એક પ્રકારનો સુધારો છે, ભાવિ ઉત્પાદન માટેનો એ નવો માર્ગ પણ સૂચવે છે. તો આને આપણે ઉત્પાદન સંચાલનના કાર્યો કહીશું. બીજા વિભાગમાં ઉત્પાદનના તાંત્રિક કાર્યો છે. કમલેશભાઈ એના વિશે સરસ માહિતી તમને આપશે, ઉત્પાદન અંગેના તાંત્રિક કાર્યો. મિત્રો, તાંત્રિક કાર્યો જે આપણે કહીએ છીએ એટલે કે ઇજનેરી પ્રકારના કાર્યો, જે આપણા ઉત્પાદન સંચાલન કાર્યનો બીજો વિભાગ છે. સ્ક્રીન ઉપર આપણે જોઈશું કે તાંત્રિક કાર્યોની યાદી જે છે એ કયા સંદર્ભમાં રજૂ કરી શકાય, જે આપણો બીજો વિભાગ છે. સમય સ્થિત અથવા તો સ્થિતિ આધારિત કાર્યોમાં પસંદગીના કાર્યો, રચના કે ગોઠવણીના કાર્યો અને નવીનીકરણના કાર્યો. મિત્રો, આ ત્રણેય કાર્યોને આપણે ટેલિટોપ દ્વારા રજૂ કરીએ, જેમાંથી મિત્રોને એક સુંદર મજાનો ચાર્ટ આપ સૌ વિદ્યાર્થી મિત્રો માટે તૈયાર કરવામાં આવેલો છે, જેમાં સમય કે સ્થિતિ આધારિત કાર્યો અને બીજા વિભાગમાં રોજિંદા કાર્યો, આ બંને ફરીથી યાદ રાખશું, આ બંને ઇજનેરી પ્રકારના કાર્યો એટલે કે તાંત્રિક કાર્યોના હેડ હેઠળ દર્શાવવામાં આવે છે. હું મિત્રો સમયના અભાવે આ યાદી જે છે આપ સમક્ષ ઝડપથી રજૂ કરીશ. સમય કે સ્થિતિ આધારિત જે કાર્યો છે એમાં સૌ પ્રથમ જે છે એ પસંદગીના કાર્યો છે. પસંદગીના કાર્યો એટલે કે ઉત્પાદન, જુદી જુદી પ્રકારની ઉત્પાદન પ્રક્રિયાઓ, ઉત્પાદન માટે વપરાશમાં લેવામાં આવતા સાધનો, ઓજારો કે યંત્રો, ઉત્પાદન માટે કામ કરવા પાછળ જે વર્કફોર્સ રોકાયેલો છે, જેને આપણે માનવ સમૂહ કહીએ છીએ, એટલે કે કાર્યદળ, જે જગ્યાએ ઉત્પાદન કરવામાં આવે છે એ કારખાનાનું સ્થળ, કે કઈ જગ્યાએ ઉત્પાદન વધુ સારી રીતે થઈ શકે એ આપણું કારખાનાનું સ્થળ ગણાશે. કારખાના વિન્યાસ એટલે કે ઉત્પાદન સંબંધિત જુદા જુદા સાધનો કે સરંજામ છે એ કેવી વ્યવસ્થામાં હોવા જોઈએ કે જેથી કરીને આપણે કામદારોને સારું ઉત્પાદનનું સ્થળ અને વાતાવરણ પૂરું પાડી શકીએ અને એ પોતાની પૂરેપૂરી આવડત, એકાગ્રતાથી ઉત્પાદન પાછળ રોકી શકે. એ કારખાના વિન્યાસ છે. ત્યારબાદ ઉત્પાદન શ્રેણી એટલે કે એક જ કંપની સમાન ગુણધર્મો ધરાવતી એક કરતાં વધારે પ્રકારની ચીજવસ્તુઓ કે સેવાઓ બનાવતી હોય તો એનો સમાવેશ આપણે ઉત્પાદન શ્રેણીમાં કરીએ છીએ. જેમ કે સેમસંગ કંપની છે તો સેમસંગ કંપની જે છે એ લેપટોપ પણ બનાવે છે, ટીવી પણ બનાવે છે, ફ્રીજ પણ બનાવે છે, મોબાઈલ પણ બનાવે છે. હવે આ તમામ સાધનો જે ઉત્પાદિત થઈને આપણા વપરાશકર્તા સુધી પહોંચે છે એ તમામના ગુણધર્મો સમાન છે અને સમાન ગુણધર્મો ધરાવતી એક કરતાં વધારે પ્રકારની પેદાશની જે શ્રેણી છે એને આપણે કહીએ છીએ ઉત્પાદન શ્રેણી. મિત્રો, ફરીથી ટેલિટોપ ઉપર આપણે જોઈશું. ઉત્પાદન શ્રેણી ઉપરાંત પસંદગીનું કાર્ય છે ઉત્પાદન મિશ્રણ, કે જેમાં પ્રોડક્ટ મિક્સ તરીકે આપણે ઓળખીએ છીએ, જેના ગુણધર્મો અલગ અલગ હશે પણ એક કરતાં વધારે પ્રકારનું ઉત્પાદન કરવામાં આવતું હશે. ત્યારબાદ છે ઉત્પાદન વ્યૂહો, જુદા જુદા પ્રકારની વ્યૂહરચનાને ધ્યાનમાં રાખી અને આપણે ઉત્પાદન કરીએ છીએ. રચના કે ગોઠવણીના કાર્યોમાં ઉત્પાદન પ્રક્રિયાના સાધનો, જુદા જુદા પ્રકારની ઉત્પાદન સંબંધિત ગોઠવણીઓ, જુદી જુદી ઉત્પાદન પદ્ધતિઓ, ક્રિયા અને અંકુશ વ્યવસ્થા, વિધિ અને પ્રક્રિયાઓ,
કામદારને ચૂકવવામાં આવતા પગાર, વેતન કે ભથ્થાની માહિતી, જુદા જુદા પ્રકારના ઉત્પાદન સંબંધિત વિભાગો કે ખાતા જેનું અલગ અલગ ઉત્પાદન સંબંધે વિભાગીકરણ કરવામાં આવેલું હોય, કામદારોની સેફટી માટે લેવામાં આવતા નિર્ણયો જેને આપણે સલામતીના નિર્ણયો કહીએ છીએ, અને સમગ્ર ઇજનેરી વ્યવસ્થા જે આપણી ઉત્પાદન વ્યવસ્થાને શ્રેષ્ઠ બનાવે છે. આ ઉપરાંત નવીનીકરણ જે આપણે શરૂઆતમાં જ મિત્રો ચર્ચા કરી કે સુધારો ન થાય તો ઉત્પાદન ખરીદનાર ગ્રાહક બજારમાં લાંબો સમય ટકતા નથી. તો જેમ જેમ પરિવર્તન એ કુદરતનો ક્રમ છે, એમ પર્યાવરણમાં આવતા પરિવર્તનોને અનુરૂપ તમારે ઉત્પાદન કે પેદાશમાં પણ પુનઃ બદલાવ લાવવો જરૂરી છે, જે ઉત્પાદન સંચાલનના યાંત્રિકરણનો એક ભાગ છે. અને રોજિંદા કાર્યોની એક યાદી આપણે મિત્રો તપાસીએ તો જેમાં વેચાણ લક્ષ્યાંકો, ટાર્ગેટ ઓરિએન્ટેડ આપણું માર્કેટ છે તો વેચાણનું લક્ષ્યાંક પણ સિદ્ધ કરવું પડે. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, માંગ આધારણ પણ આપણે કરવું પડશે કે જુદા જુદા વર્ગોની માંગ કયા સમયે ઉદ્ભવશે ને કેટલા પ્રમાણમાં. સમય નિર્ધારણ, કાર્ય કે પ્રક્રિયાનું ક્રમાંકન, માલ સામગ્રી અંકુશ, ગુણવત્તા ઉપર અંકુશ, ઉત્પાદન પર અંકુશ, જાળવણી અથવા તો સલામતી, એટલે કે આ જે જાળવણી અને સલામતી છે એ માલ સામાનની જાળવણી અને સલામતી છે. કોસ્ટ રિડક્શન અથવા તો કોસ્ટ કંટ્રોલ, પડતર અંકુશ અથવા તો પડતર ઘટાડાનું પણ રોજિંદુ કાર્ય છે. અને અંતિમ છે ઉત્પાદકતા, કે જુદા જુદા કોઈ પણ પ્રકારના ઉત્પાદન મેળવવા માટે રોકવામાં આવતો શ્રમ છે, મૂડી છે, એના સંદર્ભમાં આપણે કેટલી ઉત્પાદકતા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો ટેલિટોપ ઉપર જે આ ચાર્ટ આપણે જોયો એ ઉત્પાદનના તાંત્રિક જે કાર્યો છે એની યાદી દર્શાવે છે. અને આજના આપણા આ ટોપિકના અંતમાં આપણે ઉત્પાદન પ્રક્રિયા જે છે એને ઝડપથી સમજી લઈએ. મિત્રો, સ્ક્રીન ઉપર આપણે જોશું કે સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા કયા ક્રમમાં કામ કરે છે. ઉત્પાદન પ્રક્રિયા જે છે એ સૌ પ્રથમ બજારમાં ગ્રાહક પાસેથી જ્યારે માંગનું સર્જન થાય છે એ માંગને આધારે તૈયાર થયેલી કુલ માંગ અથવા તો એકત્રિત કરવામાં આવેલી કુલ જે માંગ છે એ આપણે વેચાણ વિભાગને સુપ્રત કરીએ છીએ. અને વેચાણ વિભાગ આ માંગના સંદર્ભમાં ઉત્પાદન કરવા માટે જરૂરી કાચો માલ જે છે એની ખરીદી કરે છે. મિત્રો, યાદ રાખશું, ચાર્ટમાં જે તમને દેખાય છે એમાં ડાબી બાજુ તમે જોશો તો જ્યાં ઇનકમિંગ ઓફ મટીરિયલ્સ એવું ત્રીજા ક્રમે દર્શાવે છે. ઇનકમિંગ ઓફ મટીરિયલ્સ એટલે બજારના ગ્રાહકોની માંગના સંદર્ભમાં પુરવઠો પૂરો પાડવા માટે કાચા માલની ગુણવત્તાપૂર્વકની ખરીદી.